શિહોર તાલુકાના રામધરી ગામે મજૂરી કામ બાબતે મારામારીની ઘટના બની જેમાં 2 લોકોને ઈજા પહોંચતા સારવાર માટે સરટી હોસ્પિટલ લાવવામાં આવેલ. બનાવની પ્રાપ્ત માહિતી મુજબ શિહોરના રામધરી ગામે મજૂરી બાબતે અગાઉ થયેલી બોલાચાલીનો કેસ થયો હતો. બાદમાં મામલો ગરમાયો હતો અને મનસુખભાઈ ભીખાભાઈ પરમાર અને બલવાનભાઈ રામજીભાઈ પરમાર ઉપર સામા પક્ષના લોકોએ હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી, જેથી ઈજાગ્રસ્તને સારવાર માટે સરટી હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ વધુ માહિતી સામે આવશે. પીટલો તો પણ યાના હુકમ આવવું જોઈએ. જો મારે ઘા કરવાને આટલી જ તારી ઘરે બાયલા નથી અમે ભલા મારી નાખો ચાર વિડીયો પોલીસ થાણે થઈ છે તારા અત્યારે જુવાન તો થઈ પોલીસ વાળા નથી બીકતો. પોલીસ વાળો તારો ગમે હા વાંધો નહીં. પોલીસ વાળા નથી બીકતો. આ પોલીસ વાળા નથી બીકતો. હવે પછી ને વાડીમાં નહીં હો પછી સમજો આમ જો વાડી ભાગ મેં રાખેલો પેલો ફોન કર્યો તો પેલા ફોન માં કીધું તું કેવું ગાડી ની વાત કરી પછી માપ મારે બહુ એટલી વાત મને સમજી લેજે. માપ મારે એટલી વાત માં સમજી લેજે. હા પછી કોઈ ધણી નહીં થાય એટલી વાત માં સમજી લેજે. હા કોઈ ધણી નહીં થાય સમજો ને. હાલવા મળશે સમજો ને એટલે પાછો ધ્યાન નાખજે. હા તમે ચાર નો બોલ તો જે શકતો થાય એટલે હું તને હું કીધું તને હું તું કઈ બાસ વાળો ફોન કર્યો તો હું તને ખરે તો હું બોલ્યો તો એટલે તારો છે શું મગ દે દારૂ ઉતારી દેવાનો દારૂ કીધે દેવાનો હોય તું દારૂ પી નો કીધે ને તાર બાપા મારા મીકી દે મનસુખભાઈ વિખાભાઈ. કયો ગામના છો? ગામના રામધરી. શું બનાવ બન્યો છે? સાહેબ મને કોઈ ખબર નથી અને ઓશિંતાનો મને કાકી લીધો છે તો આમાં લાગમાં ભાગ મારો કાંઈ છે નહીં. હામેલાવાળા બાજ્યા છે તો મને ઓશિંતાનો કાકી લીધો છે ધારિયાનો. કોણે કર્યો? એ હામેલાવાળા. નામ શું છે? માધુભાઈ કવાભાઈ. પછી કેટલા જણા હતા? એક 3 જણા હતા. કોણ કોણ? ત્રણ નામ શું છે? ત્રણેયના છોકરાના શું છે? સંજય રાહુલ. હા સંજયભાઈ રાહુલ. આ કરવાનું કારણ શું એવું કંઈ જાણવા મળ્યું? કોઈ વસ્તુ કહી દે. હું મારા ભાઈને હું જોતો કીધું હું પોલીસ સ્ટેશન જતા હતા ને તે સાહેબ કીધું હું છે ને આ ન કરાવી કીધું અને મને કાકી લીધો તરત બોલે. આ બાબતે કઈ કાલે કોઈ કઈ ફરિયાદ કરી? નહીં હા કાલે ફરિયાદ કરી પણ મારા ભાઈને કરી દીધી. મારી માં નથી ફરિયાદ કરી. એની જાહેર રાખીને કોઈને માર્યા હોય એવું? નહીં એવું સાહેબ નથી. કારણ શું ફરિયાદ કરવાનું? એ બે ભાઈ બાજુ હામાં કાકો દીકરો બે એને વાડીને પકડાઈ છે તો મને દાડી એટલી ચમચાર જવાય કે એ વાંકનો ગુનો લ્યો. કોણ કાકા ભત્રીજો? કોણ ભત્રીજો? તમારે શું થાય? એ આવડા માથું છે કે નહીં અમારે એ ભત્રીજું થાય છે. એનો છોકરો મારા ભત્રીજો થશે અને મારા કાકાનો છોકરો છે રામજીભાઈ છે કે નહીં એ મારા કાકા છે પોતે. અમે ગામ રામધરીથી આવ્યા છે. મારું નામ રાહુલભાઈ માધુભાઈ નામ છે. અમે મજૂરીએ ગયા હતા. એમાં બલવાનભાઈ રામજીભાઈ આવ્યા એ કે તારા અહીંયા કામે નહીં આવવાનું કે એમ કરીને મને મારવા આવ્યો. એમાં લોકો પાણા લઈને મારી કે કાયદેસરના વિડીયો છે ને રેકોર્ડિંગ છે ફોનમાં ગાળી દઈ છે. પછી રાતના બાંધવા આવ્યો મારી પાઇપ લઈને મારવા આવ્યો. પછી મેં 112માં ફોન કર્યો. ગાડી આવી સાહેબની. પછી એ લોકો વ્યા ગયા. પછી સવારે મને આડા પીડ્યા. સોનગઢ પોલીસે મેં અરજી લખાવી. પછી સવારે હું પાલો લેવા ગયો બકરો સાસો તો એ લોકો 3 જણા આડા પીડ્યા. જીગરભાઈ રામજીભાઈ ને મનસુખભાઈ ભીખાભાઈ ને બલવાનભાઈ રામજીભાઈ આટલા જણાએ મને ઘા કર્યા છે. એમને કે પાઇપો હતા